અમદાવાદના ઘુમા વિસ્તારમાં જ જંગલી પ્રાણી દેખાયું છે। કાર નીચેથી જંગલી પ્રાણી નીકળતું હોવાનો એક વિડીયો વાયરલ થયો છે। ઘુમાના ગ્રીન વિલા વિસ્તારની અંદર દીપડા જેવું કોઈ જંગલી પ્રાણી જોવા મળ્યું છે। વન વિભાગના અધિકારીઓ ગ્રીન વિલા સોસાયટી ખાતે પહોંચ્યા। અમદાવાદના મેયર હિતેશ બારોટ પણ સ્થળ પર પહોંચ્યા। દીપડો છે કે પછી અન્ય કોઈ જંગલી પ્રાણી તેને લઈને તપાસ હાથ ધરાઈ છે। વન વિભાગે દીપડો હોવાની પુષ્ટિ હજી સુધી નથી કરી। 19 જુલાઈના રોજ ઘુમાના વીઆઈપી રોડ ઉપર આવેલી સરંદીપ સોસાયટીની અંદર વહેલી સવારે દીપડો જે છે દેખાયો હતો। ત્યારબાદ સમગ્ર વિસ્તાર છે તેમાં દહેશતનો માહોલ જોવા મળ્યો હતો। ત્યારે આજે વહેલી સવારે બોપલ વિસ્તારના સરંદીપ જે સોસાયટી છે તેને પાછળના ભાગ આવેલી ગ્રીન વિલાની બહાર જે છે એક ગાડી નીચેથી દીપડા જેવું કોઈ જંગલી પ્રાણી જે છે દેખાયું હતું, જેનો વિડીયો જે છે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। તેને ભાગ લઈને વન વિભાગની ટીમ દ્વારા પણ હાલ અહીંયા જે છે એ સીસીટીવીના આધારે તપાસ કરવામાં આવી છે। ખરેખરમાં દીપડો હતો કે અન્ય કોઈ જંગલી પ્રાણી છે તે વાતને લઈને જે છે હાલ પુષ્ટિ કરવામાં આવી રહી છે। પરંતુ ઉલ્લેખનીય છે કે જે દિવસે 19 તારીખે સરંદીપ સોસાયટીની અંદર જ્યારે દીપડો દેખાયો હતો ત્યારબાદ વન વિભાગની અલગ અલગ જે ટીમો છે તે કામે લાગી હતી અને દીપડાની શોધખોળ જે છે શરૂ કરી છે। સતત 3 દિવસથી નો વધુ સમય વીતી ગયો છે। વન વિભાગ દ્વારા પણ આજુબાજુનો જે વિસ્તાર છે તે તપાસ કરવામાં આવી રહી છે। પરંતુ આજ વહેલી સવારે 6 વાગ્યાની આસપાસ એક ગાડીમાંથી જે છે એ દીપડો કે અન્ય કોઈ જંગલી પ્રાણી જે દીપડા જેવું દેખાતું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા। ત્યારે વન વિભાગની ટીમ તરત એક્શન મોડમાં આવીને આ પ્રાણી દીપડો હતો કે પછી અન્ય કોઈ જંગલી પ્રાણી તેની તપાસ કરવામાં છે। પરંતુ હજુ સુધી વન વિભાગ દ્વારા સત્તાવાર રીતે માહિતી આપવામાં નથી આવી કે દીપડો જ હતો કે અન્ય પ્રાણી, પરંતુ એ વાતની પુષ્ટિ કરવામાં આવી રહી છે કે આ કયા પ્રકારનું પ્રાણી હતું, કે દીપડો હતો કે અન્ય જંગલી પ્રાણી, તેને લઈને હવે તપાસ જે છે શરૂ કરવામાં આવી છે। કેમેરામેન અરવિંદ સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। જે પ્રકારે આ ગાડી નીચેથી દીપડુંનું બચ્ચું નીકળ્યું હોવાની જે લોકવાયકા હાલ વહેતી થઈ છે, આખરે આ દીપડાનું બચ્ચું છે કે પછી અન્ય કોઈ પ્રાણી, અન્ય કોઈ જંગલી પ્રાણી છે, તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે। વન વિભાગની ટીમ પહોંચી છે હાલ સ્થળ ઉપર। અમદાવાદ શહેરના મેયર પણ પહોંચ્યા છે। વધુ વિગતો જાણીએ, સમજતા રાહુલ પણ અમારી સાથે અહીંયા જોડાઈ ચૂક્યા છે। રાહુલ, જે પ્રકારે આ એક વિડીયો સામે આવ્યો છે, લોકોમાં છેલ્લા 3-4 દિવસથી આમ પણ અમદાવાદ શહેરમાં દીપડો આવ્યો એની દહેશત છે, એની વચ્ચે આ જે વિડીયો સામે આવ્યો છે, વાસ્તવમાં દીપડાનું બચ્ચું છે કે પછી અન્ય કોઈ પ્રાણી, તેને લઈને હજી લોકોમાં મૂંઝવણનો માહોલ છે। વન વિભાગની ટીમ પહોંચી છે, તેમનું શું કહેવું છે આ વિડીયોને લઈને? બિલકુલ, જે પ્રકારે 19 તારીખે ઘુમાના વીઆઈપી રોડ પર સરંદીપ સોસાયટીની અંદર વહેલી સવારે જે દીપડો દેખાયો હતો ત્યારબાદ વન વિભાગની ટીમ સતત જે આજુબાજુનો જે વિસ્તાર છે ત્યાં પાંજરા મૂકીને ચેકિંગ કરવામાં છે। અત્યાર સુધી અંદાજે 5 જેટલા પાંજરા છે મૂકી દેવામાં આવ્યા છે। પરંતુ આજ વહેલી સવારે સરંદીપ સોસાયટીનો પાછળનો ભાગ, એટલે કે જે ગ્રીન વિલા જે સોસાયટી આવેલી છે તેની બાજુમાં એક કારનું જે ગેરેજ છે, ગેરેજની અહીંયા હાલ જો કે કાર નથી, અહીંયા કાર હતી, તેના સીસીટીવીની અંદર એ કોઈ જંગલી પ્રાણી જે છે કેદ થયું હતું, જે વિડીયો જે છે વાયરલ થયો છે। જોકે આ તકેદારીના ભાગરૂપે વન વિભાગની ટીમ છે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી છે અને એ વાતની પુષ્ટિ કરી રહી છે કે આ ખરેખર દીપડો હતો કે કોઈ અન્ય જંગલી પ્રાણી। જો કે હજુ સત્તાવાર સુધી એ કોઈપણ પ્રકારની વન વિભાગ દ્વારા પણ પુષ્ટિ નથી કરવામાં આવી કે દીપડો થતો, કે કારણ કે તેના પગના નિશાનથી લઈને તમામ જે વસ્તુ જે છે એ ચેક કરવામાં આવી છે। વન વિભાગના ટીમ હોય કે ઉચ્ચ જે અધિકારીઓ છે, આરએફઓ અધિકારીઓ છે, એ તમામ લોકો જે છે અહીંયા પહોંચ્યા છે અને એ તમામ જે તપાસ જે છે હાથ ધરી રહી છે। પરંતુ હજુ સુધી સત્તાવાર રીતે કોઈપણ પ્રકારની માહિતી વન વિભાગ દ્વારા પણ કરવામાં નથી આવી કે દીપડો છે કે કોઈ અન્ય જંગલી પ્રાણી, તેને લઈને તપાસ કરી રહી છે અને આજુબાજુ જે વિસ્તાર છે તે પર ચેકિંગ કરવામાં આવી રહી છે। પરંતુ અમદાવાદમાં છેલ્લા 3-4 દિવસથી જે પ્રકારે દીપડાનો દહેશત હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ઘુમાની અંદર દેખાયો, ત્યારબાદ ચાંદખેડાની અંદર પણ ગઈકાલે દેખાયો હતો। એટલે એ અલગ અલગ જે વિડીયો છે એ પણ વાયરલ થઈ રહ્યા છે। ત્યારે વહેલી સવારે પણ અહીંયાથી ગાડી નીચેથી એક જંગલી પ્રાણી જે છે એ નીકળ્યું હતું। એટલે કે ચોક્કસથી કહી ન શકાય કે આ દીપડો જ હતો, પરંતુ વન વિભાગના અધિકારીઓ દ્વારા હાલ જે છે એ સીસીટીવી ચેક કરવામાં આવી રહ્યા છે, તેના ફૂટપ્રિન્ટ ચેક કરવામાં આવી રહ્યા છે અને તમામ માહિતી એકત્રિત કર્યા બાદ સત્તાવાર રીતે માહિતી જે છે એ સામે આપવામાં આવશે કે આ દીપડો હતો કે અન્ય કોઈ જંગલી પ્રાણી। પરંતુ વન વિભાગની ટીમ જે છે એ આજુબાજુનો જે વિસ્તાર છે ત્યાં સતત ચેકિંગ કરી રહી છે અને દીપડો પકડવા માટે તમામ જે પ્રયાસો હોય તે કરવામાં આવી રહ્યા છે। અને આજુબાજુના વિસ્તારની અંદર અંદાજે 5 થી 6 જેટલા જે પાંજરાઓ છે તે પણ હાલ મૂકવામાં આવ્યા છે। જી બિલકુલ રાહુલ, આભાર વિગતો બદલ। તો હાલ અલગ અલગ પાંજરા મૂકવામાં આવ્યા છે અને જે દીપડો દેખાયું છે તેને પકડવા માટેની કવાયત તેજ કરવામાં આવી છે। પરંતુ હાલ
જે આ વિડીયો સામે આવ્યો છે વન વિભાગના અધિકારીઓ પણ આને લઈને તપાસ કરી રહ્યા હોવાની વિગતો સામે આવી છે.